આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પારડી પાલિકા દ્વારા બાકી વેરા વસૂલાત માટે લાખ કરતા ફફડાટ. પારડી નગરમાં વેરા બાકીદારોના નળ કનેક્શન, દુકાન, ઘર અને ગોડાઉનને સીલ કરાયું. પારડી નગરપાલિકા દ્વારા મિલકત વેરા બાકીદારોના નળ, મિલકત, દુકાન સીલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ચીફ ઓફિસર બીબી ભાવસાર, પ્રમુખ, ઉપપ્રમુખના માર્ગદર્શન હેઠળ પારડી નગરપાલિકા દ્વારા મિલકત વેરા વસૂલાત ઝુંબેશ અંતર્ગત જે મિલકત ધારકોના પાછલા વર્ષના બાકી લેણા હોય તેવા એક નળ કનેક્શન, એક દુકાન, એક ઘર અને એક ગોડાઉનને સીલ કરવામાં આવ્યું છે. આજરોજ શનિવારના પારડી દમણી ઝાપા કહારવાડના લલ્લુભાઈ વિઠ્ઠલદાસ ભગતનું ગોડાઉન, સલમાબેન વાકલવાલાનું મકાન, સલમાબેન વાકલવાલા દુકાનને સીલ કરી રોઝીબેન શૈલેષભાઈ ઠાકોરનું નળ કનેક્શન કાપતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. વિશ્વ જળ દિવસે જળ ક્રાંતિ, જળ સંચય અને જળ વ્યવસ્થાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડતું ધરમપુરનું પંગારબારી ગામ. પંગારબારીની મહિલાઓએ પાણીને બચાવવા પાણીદાર ઉપાયો અને નવા અભિગમો પણ અપનાવ્યા. ભૂગર્ભ ટાંકા અને રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમથી ગામની સશક્ત નારીઓએ ટેન્કર રાજને ભૂતકાળ બનાવ્યો. પાણી એટલે પ્રાણ. પાણી વિના આપણા જીવનની કલ્પના પણ કરી શકતા નથી. એટલે જ તો જાણીતી કહેવત છે કે પાણી અને વાણી વિચારીને વાપરો. બંનેમાં પુષ્કળ તાકાત અને અખૂટ ઉર્જા છે. પાણી જીવનનો આધાર છે તો વાણી વ્યક્તિત્વનો. પાણીના મહત્વને સમજાવવા અને તેના વ્યયને અટકાવવા માટે દર વર્ષે તારીખ 22 માર્ચે સમગ્ર દુનિયામાં વિશ્વ જળ દિવસની ઉજવણી થાય છે. ત્યારે વલસાડ જિલ્લાના બહુધા આદિવાસી વસ્તી ધરાવતા ધરમપુર તાલુકાના ડુંગરાળ પ્રદેશમાં આવેલું પંગારબારી ગામ જળ ક્રાંતિ, જળ સંચય અને જળ વ્યવસ્થાનું ઉત્તમ દ્રષ્ટાંત સમગ્ર પંથકને પૂરી પાડી રહ્યું છે. આ ગામની બીજી ખાસ વાત એ છે કે આ ગામમાં પાણીનો સમગ્ર વહીવટ 100% મહિલા સંચાલિત પાણી સમિતિ દ્વારા થઈ રહ્યો છે, જે મહિલા સશક્તિકરણની પણ અજોડ મિસાલ પૂરી પાડે છે. ઘરમાં રસોઈ બનાવવાથી માંડીને કપડાં ધોવા કે ખેતીવાડી, પશુપાલન અને ઉદ્યોગો સહિત બધી જગ્યાએ પાણીએ આપણી રોજિંદી જિંદગીમાં ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. સમગ્ર વિશ્વ પાણીની અગત્યતા સમજે તે માટે યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલી 1993માં નિર્ણય લીધો કે પાણીના સંરક્ષણ અને તેના મહત્વ વિશે જાગૃતિ લાવવા એક અલગ દિવસ હોવો જોઈએ અને પ્રથમ વખત આ દિવસની ઉજવણી તારીખ 22 માર્ચ 1993માં થઈ હતી. આ દિવસે દુનિયામાં જળ સંકટને પહોંચી વળવા, ચર્ચાઓને પ્રોત્સાહન આપવા અને પાણી બચાવવાના મહત્વ વિશે જાગૃતિ વધારવા પ્રયાસ થાય છે. પાણીના ટીપે ટીપાના સદુપયોગની નેમ ધરાવતા ધરમપુરના પંગારબારી ગામની મહિલાઓએ પાણીને બચાવવા માટે પાણીદાર ઉપાયો અને અભિગમો અપનાવ્યા છે. મારું નામ બાનાબેન મંગળભાઈ પાડવી, મુકામ પંગારબારી, ફળિયું પટેલ, તાલુકો ધરમપુર, જિલ્લો વલસાડ. અમે ભાઈ બહુ આગળથી તકલીફ કરતા હતા પાણીની. બહુ બીજા ગામે 5-5 કિલોમીટર રાતના દોડતા જાઓ પાણી ભરવા. પોયરા નાનલા ઘેરે મૂકીને પોયરા તો રડીને થાકી જાય. હવે તો બહુ અમને સારું કર્યું. ગોબર ટાંકો આપ્યો, નવી લાઈન આપી તો બહુ સારું. હવે આ તો પાણી નળથી ભરે ને ગોબર ટાંકો તો પાણી ભરીને આખો દિવસ બેહીને વાત કરું. હવે તો બહુ મજા મોદી સરકારને આપ્યો અમને. મારું નામ દર્શનાબેન બાબુભાઈ પાડવી, ગામ પંગારબારી. હું પેટા સમિતિના અધ્યક્ષ છું. કંઈ અમારા ગામમાં તૂટફૂટ પાણીની થઈ જાય ને તો અમે લોકોને કહીએ કે વેસ્ટ પાણી નહીં મોકલાવતા. અમે પાણી બગાડીએ નહીં ને લોકો, તેના માટે અમે કહીએ ને પૈસા પેલા ઉઘરાવીએ 50 રૂપિયા દર મહિને. તે કંઈ તૂટફૂટ થાય તેના માટે વપરાશ કરીએ ને લોકોની ઉઘરાવે ને તે લોકોના પાસે અમે ઉઘરાવી લઈએ. મારું નામ સરસ્વતીબેન હરિરામભાઈ પાડવી, ગામ પંગારબારી, તાલુકો ધરમપુર, જિલ્લો વલસાડ. પાણી સમિતિના અધ્યક્ષ છું ને પંગારબારી ગામના સરપંચ બી છું. અમારે ગામમાં પહેલાં પાણી 2009માં ભૂગર્ભ ટાંકા બનાવ્યા અને અત્યારે આપણે નળ કનેક્શન આવ્યું એટલે અમારા ગામમાં પાણીની એવી તકલીફ નથી. અમારા ગામમાં
51 કનેક્શન છે. હું પોતે જ પાણી સમિતિના અધ્યક્ષ છું, એટલે પોતે જ પંચાયતના સરપંચ બી છું, એટલે પોતે જ દેખરેખ રાખું છું. ને પાણી સમિતિના સભ્યો આખી બધી બહેનો જ છે ને અમે બહેનો રીતે જ બધું તૂટફૂટ ચાલે તો બધાને ગામમાં હજુ કહીએ કે આવું નહીં કરવાનું, પાણીનું વેસ્ટ નહીં કરવાનું ને સારી રીતે આપણે ચલાવતા છીએ અમે. કપરાડા તાલુકાના સુથારપાડા ગામે શાકભાજી માર્કેટ યાર્ડનું લોકાર્પણ થતા ખેડૂતોમાં આનંદ. કપરાડા તાલુકાના સુથારપાડા ગામમાં ખેડૂતો માટે શાકભાજી વેચાણ માટે એક નવી વ્યવસ્થા શરૂ થઈ છે, જેના કારણે આસપાસના વિસ્તારના ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે. અગાઉ આ વિસ્તારના ખેડૂતોને તેમના ઉત્પાદનોને વેચવા માટે નાના પોંડા અથવા અન્ય દૂરના માર્કેટમાં જવા પડતા હતા, પરંતુ હવે સુથારપાડા ગામમાં બિરદાવવા યોગ્ય શાકભાજી માર્કેટ યાર્ડ શરૂ કરવામાં આવ્યો છે, જેનાથી ખેડૂતોને ઘણા ફાયદાઓ થશે. આ નવીનીકરણ કાર્યક્રમમાં કપરાડા તાલુકાના સુથારપાડા ગામે આવેલ એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં તાલુકા ભાજપ પ્રમુખ વિપુલ ભોયા, માજી ભાજપ પ્રમુખ રમેશભાઈ ગાવિત, અગ્રણી નાસિરભાઈ પઠાણ અને સભ્યોને સ્થાનિક ખેડૂતોના સન્માન સાથે શુભારંભ કરવામાં આવ્યો હતો. માર્કેટ યાર્ડના લોન્ચના અવસર પર અહીં જમાવટ જોવા મળ્યો હતો અને ખેડૂતોમાં આનંદ અને આશાવાદનો માહોલ જોવા મળ્યો હતો. નમસ્કાર, હું વિપુલ ભોયા, પ્રમુખ ભારતીય જનતા પાર્ટી કપરાડા. આજ રોજ જે સુથારપાડા ખાતે એપીએમસીના માર્કેટ સબ યાર્ડનું લોકાર્પણ એપીએમસી ચેરમેન આદરણીય મુકેશભાઈ પટેલના નેજા હેઠળ જે કરવામાં આવ્યું છે, જેમાં સુથારપાડાની જનતાને ખૂબ લાભ થવાનો છે. વર્ષોથી જે પ્રશ્ન હતો કે સુથારપાડા અને આજુબાજુના બોર્ડર વિલેજ ગામ છે એને ખેડૂતોને પાકનું વિતરણ કે પાકનું વેચાણ કરવા માટે નાના પોંડા કે મહારાષ્ટ્ર ખાતે જવું પડતું હતું. એ ખૂબ મોટી સમસ્યા હતી કે જેથી નાના પણ ખેડૂતોને એનો આવકનો મેઇન સ્ત્રોત, આવકના પૈસા ટ્રાન્સપોર્ટેશનમાં નીકળી જતા હતા. ત્યારે હવે આજ રોજ જે સુથારપાડા ખાતે માર્કેટ સબ યાર્ડનું લોકાર્પણ કર્યું છે તે સુથારપાડાની જનતાને એનો બહોળો લાભ મળવાનો છે. અને સુથારપાડાની જનતા તો ખરી, પણ એના વેપારી અને નાના મોટા તમામ ખેડૂત મિત્રોને લાભ મળે છે. અને સાથે સાથે જે સુથારપાડાના જે ધંધાર્થી છે એના કારણે માર્કેટ જે મોટું થશે એ ધંધાવાળાને પણ બહુ મોટા માર્કેટનો લાભ થવાનો છે. એ માટે એ આદિવાસીના વિકાસ માટે જે એક સરસ મુકેશભાઈએ જે કામ કર્યું છે એના માટે એને મુકેશભાઈને પણ હું ધન્યવાદ આપું છું. ધન્યવાદ, આભાર. પારડીના કોટલાવમાં એક ઘર પાસે આવી ચડેલ કોબરા સાપને જીવદયા ગ્રુપે બચાવ્યો. પારડી કોટલાવ ધોળિયાવાડ ખાતે રહેતા મુકેશભાઈ હળપતિના ઘરના વાડામાં લાકડાના ઢગમાં એક સાપ આવી ચડ્યો હતો. આ અંગે પારડી જીવદયા ગ્રુપને જાણ કરતા પ્રમુખ અલી અંસારીના માર્ગદર્શન હેઠળ સભ્ય યાસીન મુલતાની સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને જ્યાં જોતા કોબરા જાતિનો ન્યુરોટોક્સિન ઝેર ધરાવતો સાપ હોવાનું જાણ થઈ હતી. જે બાદ સાપને સહી સલામત રીતે પકડી લેતા પરિવારના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો હતો અને આ અંગે ફોરેસ્ટ વિભાગને જાણ કરી સાપને જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.